આ વખતનું જે રણોત્સવ છે 2023-24નું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે. એનું મેઇન કારણ એ છે કે આ વખતે આ રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકાણું છે, એકદમ વ્હાઇટ રણ દેખાય છે, જેના કારણે ખૂબ લોકો આવે છે. ખૂબ નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે, જે ગેમ ઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી એક્ટિવિટી પહેલાં કરતાં પણ આ વખતે રણોત્સવ વધારે સારો છે અને ખૂબ લોકો આવે છે. અહીંયાથી કરી ભીંડિયારા સુધી જે લોકો હોમસ્ટેને પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હું માનું છું કે આ વખતનું રણોત્સવ તો ખૂબ વધારે પણ જેટલા અગાઉ રણોત્સવ થઈ ગયા છે એના પણ વિશેષ લોકો આવશે અને અહીંના વિસ્તારના લોકોને ખૂબ રોજગારી મળશે અને ખૂબ વિકાસ થશે, જેના કારણે અમે આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેને 2005થી કરી આજ સુધી ખૂબ મહેનત કરી આ લેવલે રણોત્સવને પહોંચાડ્યો છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ કે બધાની જે સાથે મહેનત રહી, જેના કારણે આજે આ લેવલે રણોત્સવ એક નવો રંગ લઈ શક્યો છે. એના માટે અમે સરકારના આભારી છીએ. એકત્રીસ ડિસેમ્બર નજદીકમાં છે અને આવી રહી છે. આખા ભારત વર્ષમાંથી બધા જ પર્યટકો જાણે કચ્છ નથી જોયું તો કાંઈ જ નથી જોયું એમ સમજીને કચ્છના નવા ડેસ્ટિનેશનને જોવા માણવા માટે આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે. ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી 160થી વધુ હોટલો 100% ઓક્યુપાઈડ છે, જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે. ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે, જેના કારણે કચ્છના અને નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટામાં મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે. એક હોસ્પિટાલિટી ઉદ્યોગનો નવું સોપાન કચ્છમાં જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યું છે, બધા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં બહુ જ કમાવાની તક મળી રહી છે. અમે સૌ સાથે મળીને કહેશું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.